નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં હરિરાયજી મહાપ્રભુજીનો 434મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સાવલીમાં આવેલ પ્રસિદ્ધ મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે વૈષ્ણવાચાર્ય પુષ્ટિ દ્વિતીય પીઠ યુવરાજ હરિરાયજી બાવાના સાનિધ્યમાં હરિરાયજી મહાપ્રભુજીનો 434મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના હરિરાયજી મહાપ્રભુજીની 7 બેઠકો આવેલી છે, જેમાં એક તેઓ શ્રીનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુળધામ, રાજસ્થાનમાં જેસલમેર, ખીમનોર અને નાથદ્વારા, ગુજરાતમાં જંબુસર, ડાકોર અને 7 બેઠકો પૈકીની એક સાવલીના હાલોલ રોડ પર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે, જ્યાં આજરોજ વૈષ્ણવજનો દ્વારા હરિરાયજી મહાપ્રભુજીનો 434મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દ્વિતીય પીઠાધીશ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 હરિરાયજી બાવાના સાનિધ્યમાં ભારે શ્રદ્ધાભેર ભક્તિભાવ સાથે કરાઈ હતી। કેસર સ્નાન, નંદ મહોત્સવ, વચનામૃત, ગિરિરાજજી પૂજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। जय जुमना श्री गोवर्धननाथ महाप्रभु श्री श्याम सुंदर श्री हमने महारानी की जय, वल्लभाधीश की जय, कुशाई जी परम दयाल की जय, शिक्षा सागर श्री हरिराय महाप्रभु की जय। हिंदुस्तान એ સંતોની ભૂમિ છે, તેમાં વલ્લભ સંપ્રદાયમાં સાવલી નગરમાં 7 બેઠક પૈકી હરિરાય મહાપ્રભુજીની બેઠક બિરાજમાન છે। તેમાં ઇન્દોરગર અને નાથદ્વારના વલ્લભકુળ બાળક હરિરાય બાવાના માથે બિરાજમાન છે। તેમના સાનિધ્યમાં આજે સાવલી નગરમાં હજારો વૈષ્ણવ ક્યાંથી પધારેલ છે। તેમને જારી જરણ સ્પર્શ કર્યા, કેસર સ્નાન કર્યા, ત્યારબાદ નંદ મહોત્સવ કર્યો। નંદ મહોત્સવ કર્યા પછી તેમનો હરિરાય મહાપ્રભુજી વિશે તેમનું વક્તવ્ય વૈષ્ણવો અલગ અલગ રીતના કરવાના છે। ત્યારબાદ સાવલીમાં બિરાજતા હરિરાય મહાપ્રભુજીના સાનિધ્યમાં હરિરાય બાવા વચનામૃત કરશે અને સવાર સાંજ સાવલીના ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલ છે। તેથી સાવલી નગરમાં એક ઉત્સાહિત વાતાવરણ ઊભું કરેલું છે। તે બદલ સાવલીના ટ્રસ્ટી મંડળો, સાવલીના વૈષ્ણવો દ્વારા બધાએ સહયોગ આપ્યો છે। શ્રી ગિરિરાજ ધરન કી જય, श्री विठ्ठलेश्वराय की जय, श्री हरिराय महाप्रभु चरण कमलभ्यो नमः। આજે આનંદનો દિવસ છે। અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શુદ્ધાત્મૈત દ્વિતીય પીઠાધીશ્વર શિક્ષા સાગર મહાપ્રભુ શ્રી હરિરાય ચરણનો પ્રાકટ્ય ઉત્સવ આજે છે અને આપશેની કૃપા પુષ્ટિ સૃષ્ટિ ઉપર વિશેષ રહી અને દેવોદ્ધાર પ્રયત્નાત્મા જે પ્રકારે શ્રી મહાપ્રભુજી માટે સર્વોત્તમ સ્તોત્રમાં સ્મરણ કરવામાં આવ્યું છે, તે પ્રકારે પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રચાર પ્રસાર માટે, શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદના પ્રચાર પ્રસાર માટે આપ શ્રી સાવલી પધાર્યા અને અહીં બિરાજી સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના ગ્રંથ, શિક્ષાપત્ર આદિનો વ્યાખ્યાન અને ષોડશ ગ્રંથની ટીકાઓ અને મુખ્ય જે કહેવામાં આવે છે શ્રીમદ ભાગવત ઉપર સુબોધનીજીની ટીકા ઉપર વિવેચન, પારાયણ અહીં કર્યું અને અહીંની દેવી સૃષ્ટિને પુષ્ટિ માર્ગમાં અંગીકૃત કર્યા। તે પ્રકારે આ સ્થાન દિવ્ય સ્થાન છે અને એની અલૌકિકતાની અનુભૂતિ જે લોકોએ સેવા કરે છે, અપરસ કરે છે, પાઠ કરે છે, એ અનુભૂત કરે છે, એ પ્રકારે દિવ્ય સ્થાન છે। આજે પુષ્ટિ સૃષ્ટિ બધા ભેલી મળીને એ ખૂબ આનંદથી ઉત્સવ ઉજવે છે, જેમાં હમણાં સેવા પ્રકારમાં આપશીના કેસર સ્નાન થયા અને શૃંગારના દર્શન પછી નંદમહોત્સવનો ક્રમ છે અને બહારગામથી આવેલા બધા વૈષ્ણવ માટે અહીં બેઠકજી ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ એ બહુ સુંદર મહાપ્રસાદની મુકામની વ્યવસ્થા પણ કરી છે। તે પ્રકારે આનંદથી આજે અહીંયા ઉત્સવ અમે ઉજવીએ છીએ। તે પ્રકારે આ વિશેષ દિવસ અમારા માટે ઉત્સવ આનંદ